અરવલ્લીમાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતોમાં ખનનની મંજૂરી મળ્યા બાદ અરવલ્લી બચાવો અભિયાન શરૂ થયું છે। ત્યારે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોનો ઢગલો નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કરોડો નાગરિકોના પાણી, ખેતી અને પર્યાવરણનો આધાર સ્તંભ છે। છતાં દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લી વિસ્તારમાં બેફામ ખનન, જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણ કાયદાનું ખુલ્લેઆમ અવગણના થાય છે। તેમણે વધુમાં કહ્યું કે 100 મીટરથી ઓછી ઊંચાઈ અરવલ્લી નથી જેવી ખોટી અને ભ્રામક વ્યાખ્યાઓના આધારે અરવલ્લી ગિરિમાળાને સંરક્ષણની હદ બહાર રાખવાનો પ્રયત્ન ગંભીર ચિંતાનો વિષય છે। આ પ્રકારની નીતિઓના કારણે અરવલ્લી જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે। પાણીના પરંપરાગત સ્ત્રોત સુકાઈ જશે અને ખેડૂત તથા આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાય તેમ છે। જો આ મામલે સરકાર ગંભીર પગલાં નહીં લે તો અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત લોકશાહી માર્ગે કોંગ્રેસ જન આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। ગુજરાત બચાવો આ માત્ર કોંગ્રેસની નહીં પરંતુ અરવલ્લી બચાવો તેવી પણ માંગ છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે। દેવરાજ ધામ પણ ત્યાં છે। માજુમ, મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ અરવલ્લી।